બિલ્લીમોરા ગુપ્તા હોસ્પિટલ સામે દિવાલ થઈ ધરાશાયી। એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જેનું નામ છે ભીખુભાઈ ગાંધી, રહેવાનું લીમડા ચોક, ઉંમર 59 વર્ષ, જેમને ગુપ્તા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। મારું નામ સીતારામ પ્રજાપતિ। આ ઘટના 9:30 ની આસપાસ બની છે। એની અંદર એક વ્યક્તિ જે ગાડી પર બેસેલો હતો તે દબાઈ ગયો અને એક વ્યક્તિ જે હતો તે બી દબાઈ ગયો, પણ તે નીકળી ગયો। ખાલી એક વ્યક્તિને વધારે પડતું આવી ગયું છે, જે થાપા મારો આવી ગયો છે અને નાક બાક તૂટી ગયું છે, લીવર થઈ ગયા છે એમ, અને આ બધું ઘણું બધું નુકસાન થયું છે એમ। અમે ઘટના સ્થળે પહોંચ્યા, જે વ્યક્તિ દબાયેલું હતું તે વ્યક્તિને અમે હોમથી બહાર કાઢ્યા અને એમને હોસ્પિટલ પહોંચાડ્યા છે। હમણાં હાલ હોસ્પિટલમાં છે વ્યક્તિ। તમને શું તંત્ર આના વિશે શું કામગીરી કરી રહ્યું છે, તમારો શું અભિપ્રાય છે તંત્ર વિશે? હવે હમણાં જોઈએ તો આપણે 2 કલાક ઉપર થવાના, પણ તંત્ર ખાલી આવીને જોઈ છે, કશું કરતું નથી ને કોઈની જે વ્યક્તિ ઇન્જર છે તે વ્યક્તિની બી હાલચાલ પૂછવા કોઈ ગયું નથી એમના હાલમાં એવું છે।